સરસ્વતી તાલુકાના એદલા ગામ નજીકથી ગણેશપુરા રોડ પર ગૌશાળામાં અબોલ પશુઓને સુરક્ષિત સેવાઓ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામ નજીક ગણેશપુરા રોડ પર એક ગૌશાળામાં જ ગાય માતાઓ તેમજ નીલગાય જેવા પ્રાણીઓ તેમજ અકસ્માતગ્રસ્ત થયેલી ગૌ માતા તેમજ રખડતી ગાયો, બીમાર હાલતમાં રહેતી ગાયોને પશુ ડોક્ટર દ્વારા સારવારની સેવા આપવામાં આવી રહી છે. ગૌશાળામાં પશુના ડોક્ટર પણ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. ગૌ માતા માટે 4 પૂળા દાતાઓ તરફથી મળી રહ્યા છે. તેમજ સેવામાં એદલા ગામના સેવા સાથે સંકળાયેલા જીવદયા પ્રેમીઓ દ્વારા પણ સેવાઓ તાજેતરમાં જ આપવામાં આવી રહી છે. ગૌશાળા 2023માં કાર્યરત કરવામાં આવી હતી. દરેક સેવાભાવી ભક્તો તેમજ દાતાઓના સહયોગથી ગૌશાળા બનાવવામાં આવી હતી. ગૌશાળામાં ટ્રસ્ટીઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અને અબોલ જીવોને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે કે સિંહ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ. સાગરભાઈ, આ ગૌશાળા બનાવી કેટલો સમય થયો? શિવગરી એદલા ગૌ હોસ્પિટલ 2023માં અમે ગૌશાળાની શરૂઆત કરી હતી. પહેલાં અમારે ત્યાં એક ગાય હતી. બરાબર. એટલે જે આ ફરતી રખડતી ગાયો જે હોય, કોઈ ગાય બીમાર હોય એની અમે સેવા કરીએ. એના પછી આગળ લોકોને ગાયો પ્રત્યે બહુ ભાવ જાગ્યો, બહુ સેવા કરવાની તક જાગી. એટલે 2023, 2024, 2025, 2026ની અંદર અમારી શિવગરી ગૌશાળાની અંદર 300 જેટલી ગાયો હાલમાં છે. બરાબર. લોકોએ બહુ સાથ સહકાર આપ્યો, બહુ એમને દાન આપ્યું. ગૌ માતાના બહુ એમના સેવા કરવાથી, એમની લાગણીથી અમારી ગૌશાળાનું નામ હાલ બહુ મોટું છે. લોકોએ બહુ સાથ સહકાર આપ્યો. ગૌ માતાની સેવા કરવાની અમને તક મળે. આજે પણ કોઈ બીમાર, લોડી, લંગડી ગાય હોય તો અમે એમને લાવીને અહીંયા સારવાર કરીએ છીએ. નીલગાય જેવું પ્રાણી બી લાવો છો ને અહીંયા? નીલગાય છે, અહીંયા બતક પણ છે. બીજું જે બીમાર હોય, એક્સિડન્ટલી ગાય હોય, કોઈ રસ્તામાં રઝળતી ગાય હોય એને લાવી અમે અહીંયા સેવા કરીએ છીએ અને અમને સાજી કરીએ છીએ. અમારા પર ટ્રસ્ટ વાળો બનાવેલું છે? ટ્રસ્ટમાં છે અમારે નાગજીભાઈ છે, પછી શંકરભાઈ છે, મંત્રી કનુભાઈ જોશી છે. એ બધા 4-5 લોકો જે ટ્રસ્ટીમાં છે એ લોકો પણ બહુ સારું કામ કરે. એમની સાથે અમે જીવદયા પ્રેમીઓ પણ બહુ સારું એવું કામ કરીએ છીએ. અને ગામ લોકોનો પણ બહુ સાથ સહકાર છે. આડોશી પાડોશી ગામનો પણ બહુ સાથ સહકાર છે. જે લોકોએ અમારી ગૌશાળામાં દાન પ્રત્યે, ભાવ પ્રત્યે જે પણ સેવા કરે છે એમનો અમે દિલથી બહુ આભાર વ્યક્ત કરીએ છીએ. આપનો પરિચય? અને હું હર માણસને કહું છું કે ગાયોની સેવા કરવાનો હાલ સમય છે. ગાયો પ્રત્યે થોડી સેવા કરો, એમના પ્રત્યે થોડી લાગણી રાખો. આપણું જીવન ગાય માતા માટે છે. એમના લીધે આપણે આજે છીએ. સાચી. એટલે જેટલી બને એટલી ગાયોની સેવા કરો. એ તમને સાચવશે આગળ જીવનમાં. મારું નામ સાગરભાઈ તળજાભાઈ રબારી, એદલા. ઓકે.